मेरी झोपड़ी के बाग सारे खुल जाएंगे, राम आएंगे। આમ તમારું હૈયું ક્યારે નાચ્યું છે? ક્યારે તમને એવી ઈચ્છા થઈ ગઈ છે આજે તો બહુ આનંદ થઈ ગયો, આજે તો બેડો પાર થઈ ગયો? એક એવી પળ હોય છે જે પળ હરેકના જીવનમાં આવે છે. ગમે તેવો દુખીમાં દુખી માણસ હોય એના જીવનમાં પણ એક પળ એવી આવે છે, એ પળમાં માણસ નાચે છે. હા, બધાની આનંદની અભિવ્યક્તિ કંઈક અલગ હોય છે અને કંઈક માધ્યમ મળતું હોય ત્યારે માણસનું હૈયું ઝાલ્યું ન જલાય અને નાચી ઉઠે. એમ આજે આખી એ નવી મુંબઈને આંગણે આ બધા હરિભક્તો માટે આનંદની પળ છે. અને તમે કોઈ ઝાલ્યા નતા જલાતા, શોભાયાત્રામાં એ ડીજે વાગવા મંડે અને રામ નામના નારા થવા લગે એટલે તમે બુલંદ નાદથી જયનો નાદ કરતા હતા અને નૃત્યમાં તમે જોડાઈ ગયા હતા. આ આનંદની અભિવ્યક્તિ છે. तेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे।